હું કુશાગ્ર પોરા અભિષા ટ્રાવેલ વ્લોગ્સમાં આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે વાગ્યા છે બપોરના 2:30 અને હું બેઠો છું રાજકોટથી ભુજ જનારી ટ્રેનમાં. આ ટ્રેન સવારે ભુજથી ઉપડી રાજકોટ બપોરે પહોંચે છે અને હવે અત્યારે 2:30 વાગે પાછી ભુજ પરત ફરે છે. 21 તારીખે જ્યારે આ ટ્રેન શરૂ કરવામાં આવેલી ત્યારે તેનો અંજાર કે આદિપુરમાં હોલ્ટ નહોતો, પણ હું જ્યારે આજે સવારે આ ટ્રેનમાં આવ્યો તો ત્યારે એનો હોલ્ટ બંને સ્ટેશનો પર હતો. આ છે રાજકોટનું પ્લેટફોર્મ નંબર 2 અને આપણી ટ્રેન જનરલ ડિબ્બા હવે બસ ઉપડવામાં જ છે. ડબ્બો લગભગ ખાલી છે. લ્યો, આપણે ઉપડી પણ ચૂક્યા. રાજકોટ જંકશન પર લોકો જુઓ મૂકવા પણ આવ્યા છે પેસેન્જરોને, મતલબ પેસેન્જરો તો મળી જ રહ્યા છે. અત્યારે આપણે રાજકોટ જંકશન મૂકી રહ્યા છીએ બરાબર 2:50, મતલબ કે 20 મિનિટ મોડા. ચાલો, હમણાં થોડા દિવસ આવું ચાલતું રહેશે. સામે છે પ્લેટફોર્મ નંબર 1 અને આ છે પાણીની પાઇપલાઇન. લ્યો, ગાડી થોભવા માંડી. શું ચેન પુલિંગ થયું? હજી તો ઉપડી નહીં. ગાડી ધીમી થઈ ગઈ. ચેન પુલિંગ નથી થયું અને આ હવે વળાંક લેવાનું શરૂ થયું. રાજકોટનું પ્લેટફોર્મ વળાંક ઉપર બનેલું છે. પ્લેટફોર્મ પણ વળાંકામાં છે. આપણે પ્લેટફોર્મ નંબર 2, 3, સામે 4 ને 5 જુઓ, અહીં પણ ટ્રેનનો વળાંક દેખાઈ રહ્યો છે. આ વળાંક જોવામાં મને તો બહુ મજા પડે છે. આજથી નહીં, નાનપણથી જ. બપોર જામી છે, તડકો ખૂબ જ છે. આપણે આને શું કહીશું? લાગે છે મોરબી પહોંચી રહ્યા છીએ. આ કોઈ નિશાળનું બિલ્ડિંગ હોય એવું લાગે છે. જોકે ખબર નથી, પણ ઘાટઘૂટ એવા જ છે. ચાલો, પહોંચ્યા મોરબી. અહીં વડના ઝાડ પણ છે, પેસેન્જરો પણ છે. મોરબીનું સ્ટેશન જ સાવ જુદા પ્રકારનું છે. અહીંનો મુખ્ય ટ્રાફિક મોરબી અને રાજકોટ વચ્ચેનો ઘણો બધો છે. રાજકોટથી અનેક પેસેન્જરો મોરબી આવતા હોય છે અને મોરબીથી અનેક પેસેન્જરો રાજકોટ જતા હોય છે. આપણી ટ્રેનમાં પણ એવું જ બન્યું છે. મોટા ભાગનો ટ્રાફિક મોરબી અને રાજકોટ વચ્ચેનો છે. ચાલો, ટ્રેન ઉપડી. મોરબીથી ડિપાર્ચર, પ્રસ્થાન.
મોરબી જંકશન. इंडस्ट्रियस सिटी, बहुत ही उद्यमी शहर है ये मोरबी. यहाँ क्या सिरेमिक टाइल्स, सिरेमिक उद्योग, ईंट उद्योग. મોરબી એક ઉદ્યમી શહેર છે. અહીં ઈંટ ઉદ્યોગ, સિરેમિક ઉદ્યોગ જેવા કન્સ્ટ્રક્શનને લગતા ઉદ્યોગો, ઘડિયાળ ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગો વિકસેલા છે. આસપાસનો વિસ્તાર તેમજ કચ્છના લોકો પણ આ બધી વસ્તુઓ લેવા માટે અહીં આવતા હોય છે. તેમજ રાજકોટમાં મશીન ઉદ્યોગ વગેરે બીજા ઉદ્યોગો પણ છે, તો ત્યાં પણ જતા હોય છે. આમ રાજકોટ, મોરબી અને કચ્છનો સંબંધ સૈકાઓ જૂનો છે. આધે ઘંटे में एक बस तो मिल ही जाएगी. પહોંચ્યા છીએ દહીસરા. એક દહીસરા કચ્છમાં પણ છે. ભુજથી માંડવી જતી વખતે રસ્તામાં આવે છે. આ બીજું દહીસરા. અને એક છે દહીસર, જે બોરીવલી પછી મુંબઈમાં આવેલું છે. તમને જો અન્ય કોઈ દહીસર કે દહીસરાની માહિતી હોય તો ચોક્કસપણે કોમેન્ટ્સમાં લખી જણાવજો. વાગ્યા છે 5 અને પહોંચ્યા છીએ માળિયા મિયાણા. માળિયાનું રેલવે પ્લેટફોર્મ બહુ જ નીચે છે. ખબર નહીં આવું શા માટે છે. બનવાડોક છે કે પહેલાં અહીં નેરોગેજ ચાલતી એ હિસાબે બનેલું હોય, અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે. નીચે ઉતરને વાલા નહીં, કहीं पैर वैर फिसल गया तो. ટાઈમ 5:15. ચાલો માળિયા મિયાણાથી 5:15 વાગે ઉપડ્યા. આમ જો કે માળિયા મિયાણા અને યહાં સે ગાંધીધામ 3 સામખિયાળી એ બંનેની વચ્ચે કચ્છની ખાડીનું સમાપન થાય છે. કચ્છનું રણ એ જગ્યાએ જે છે એ ખરેખર તો કચ્છની ખાડીનું તળિયું છે. બનવાડોક છે કે એના લીધે અહીંનું મીન સી લેવલ નીચું હોઈ શકે. માળિયા મિયાણા એ રણકાંધીએ વસેલો પ્રદેશ છે. હા, ચાલો ઉપડે. આ જુઓ કેટલું નીચે છે પ્લેટફોર્મ. ચડતી ઉતરતી વખતે બહુ ધ્યાન રાખવા જેવું છે. હવે અહીંથી ગાંધીધામ 3 કલાક દૂર છે. રાતે 8 વાગે આપણે પહોંચી જશું. શેડ્યુલ પણ એમ જ કહે છે, પણ જોઈએ ક્યારે પહોંચીએ છીએ. પહોંચ્યા છીએ સામખિયાળી જંકશન. અહીં પણ પેસેન્જરો ઉતર્યા છે. જલ્દી ગાંધીધામ પહોંચે એવી શક્યતા લાગે છે. અત્યારે વાગ્યા છે 5:45.
7 बजे तक गाड़ी गांधीधाम में होगी। ગાંધીધામ 7 વાગ્યા સુધીમાં તો પહોંચી જશે, કારણ કે હવે રહ્યા શું સામખિયાળી પછી ભચાઉ અને ભચાઉ પછી તરત ગાંધીધામ. बहुत जल्द ट्रेन आ गई है। આપણે તો બહુ જલ્દી આવી ગયા. बढ़ावा मिला है, उसकी वजह से ही ऐसा हुआ है। જોકે ટ્રેન નવી નવી શરૂ થઈ છે એટલે સ્લાઇક ટાઈમ બહુ આપવામાં આવ્યો છે, પણ મને નથી લાગતું. ये है सामखियाળી રાજકોટથી ભુજ 5 કલાકમાં તો પહોંચી જ જાય. ચાલો સામખિયાળીથી ઉપડ્યા. સામખિયાળી જંકશન છે, અહીંથી એક લાઈન પાલનપુર તરફ જાય છે અને બીજી લાઈન જ્યાંથી આપણે આવ્યા માળિયા મિયાણા પછી એક લાઈન હળવદ ધ્રાંગધ્રા થઈને વિરમગામ પહોંચે છે. बात अलग है। ચાલો, કોલોની સારી દેખાઈ રહી છે. અત્યારે નમતા સૂરજને લીધે દ્રશ્યો ઝડપવામાં કંઈક સૌંદર્ય પ્રસરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. મકાનો પર આખા સૂર્યના કિરણો રેલાઈ રહ્યા છે, એટલે આખા મકાનો આપણે શૂટ કરી શકીએ. ચાલો, ભચાઉ નજીક આવી ગયું છે. बजे शाम के 6। અત્યારે હજી તો સાંજના 6 થયા છે बचाओ भी અને આ ભચાઉ પહોંચ્યા. અને હવે રહ્યું ગાંધીધામ, કે જે અહીંથી માંડ 40-45 મિનિટ દૂર છે. आराम से તો 7 વાગે તો પહોંચી જ જશું. 5 घंटे में ગાંધીધામ એટલે હવે બહુ દૂર નથી. लटकाया अटकाया પણ હા, જો આ ટ્રેનને ક્યાંય અટકાવે, લટકાવે અથવા ભટકાવવામાં ન આવે તો ટ્રેન ચોક્કસપણે 5 કલાકમાં રાજકોટથી ભુજ પહોંચી જ જાય. આ પહોંચ્યા ભચાઉ. 2:50 पर राजकोट से निकलने અત્યારે આપણે જોઈએ તો 2:50 મિનિટે રાજકોટથી ઉપડ્યા અને 6 વાગે તો ભચાઉમાં છીએ. बचाओ से મતલબ કે 3 કલાકને 10 મિનિટમાં ભચાઉ પહોંચી ગયા. અને અહીંથી ગાંધીધામ એટલે 45 મિનિટ, એનાથી કદાચ ઓછું. गांधीधाम ये ट्रेन 6:30 बजे તો તમારું શું માનવું છે? જો અહીં પણ પેસેન્જરો તો ઘણા છે. निकाली जाए तो भुज આ उतर्या છે, કોઈ ચડે છે, અવર જવર તો રહેવાની જ છે. राजकोट से 3 बजे निकली हुई ट्रेन अगर रात 8 बजे पहुंच जाए तो 5 घंटे हुए। રાજકોટથી 3 વાગે ઉપડેલી ટ્રેન પહોંચી જ શકે 5 કલાકમાં ભુજ રાતે 8 વાગે. टाइम 9:40 का है। આ ટ્રેનને ये गाड़ी खींचेगी। જો ક્યાંય કોઈ ટ્રાફિક ન નડે તો 5 કલાકમાં જ ભુજથી રાજકોટ અને 5 કલાકમાં રાજકોટથી પરત ભુજ આવી શકે. પણ સમય અનુકૂળ કેટલોક રહે છે, કારણ કે આ ટ્રેન ખાસ કરીને તો વેપારીઓ કે જેમના સગા સંબંધીઓ રાજકોટ વગેરે રહેતા હોય એમને માટે સરળ બની રહે. તો સમય વિશે જરા વિચારવા જેવું તો ખરું. बचाओ में भी पैसेंजर उतरे हैं, तो ट्रैफिक की तो कोई समस्या इस ट्रेन को नड़ने वाली नहीं।
ચાલો ભચાઉથી પ્રસ્થાન. बचाव का प्लेटफॉर्म भी नए साज श्रृंगार सज रहा है. अच्छी बात है. देखिए ये शेड बन रहा है बचाव में. स्टेशन पर लोग उतरे. हर स्टेशन पर सबसे ज़्यादा मोरबी. अजी अभी बचाव में भी लोग उतरे. વાહ, આ સામે કોઈ ફેક્ટરી હોય એવું લાગે છે. જોકે ઘણી દૂર છે. અત્યારે મેં લેન્સ ઝૂમ કરીને રાખ્યો છે, પણ દ્રશ્ય સુંદર દેખાય છે. જોકે આ વિસ્તાર જ ફેક્ટરીઓ અને ઉદ્યોગોથી ધમધમી રહ્યો છે. ભચાઉ અને ગાંધીધામ વચ્ચેનો આખો પટ્ટો મીઠા ઉદ્યોગ, કાસ્ટ ઉદ્યોગ, અભી 6-25 બેલસા વગેરે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, એનાથી આખો વિસ્તાર ભરાયેલો છે. જુઓ અહીં શામિયાણા બાંધેલા હોય એવું લાગે છે. શેના શામિયાણા છે ભાઈ? આ કોઈ વચ્ચેનું સ્ટેશન છે. ચિરઈ કે ભીમાસર કે એવું કોઈ સ્ટેશન હોય એવું લાગે છે. ભચાઉ અને ગાંધીધામની વચ્ચે બીજા 3 સ્ટેશનો આવે છે. ચિરઈમાં મોટો મીઠા ઉદ્યોગ છે. વાહ, શું સુંદર દ્રશ્ય છે. સનસેટ, સૂર્યનું આપણાથી દૂર જવું, દૂર તો શું નીચે જવું, જેને આપણે ડૂબવો કહીએ છીએ. જોકે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય કદી નથી ઉગતો કે નથી આથમતો. આપણી પૃથ્વી જ તેને ફરતે ફરતી રહી છે, જેને લીધે આ આભાસ ઊભો થાય છે કે સૂર્ય ડૂબી રહ્યો છે. આ પણ દ્રશ્ય જોઈ લો. આ પણ મેં ઝૂમ કરી રાખ્યું છે. આ ગાંધીધામ રેલવે સ્ટેશનની બહુ નજીકનો વિસ્તાર છે. બસ પહોંચી જ રહ્યા છીએ ગાંધીધામ. આવ્યું ગાંધીધામ. પ્લેટફોર્મ નંબર 2 ઉપર આપણી ટ્રેન આવી ચૂકી છે. પ્લેટફોર્મ નંબર 1 ઉપર કોઈ ટ્રેન ઊભી છે. અત્યારે થયા છે સાંજના 7. જોઈ લો, 7 વાગે તો આપણે ગાંધીધામ પહોંચી ગયા.
1 घंटा पहले बिफोर टाइम पहुंच गए गांधीधाम। इस ट्रेन ના આ સામે का પ્લેટફોર્મ નંબર 1 નથી, टाइम टेबल એ છે પ્લેટફોર્મ सुधारने નંબર की जरूरत 4 है। અને ત્યાં કોઈ રેક, ટ્રેનનો રેક ઊભો છે. સામે છે પ્લેટફોર્મ નંબર 3, આપણે છીએ પ્લેટફોર્મ अब अगर નંબર ये 2 ट्रेन ઉપર. इंजन रिवर्सल के तुरंत बाद 7:15 बजे भी यहाँ से निकल जाए तो भुज 1 घंटे में अंजार आदिपुर के स्टॉप ओवर के बावजूद 1 घंटे में पहुँच सकती है। 8:15 ચાલો ભાઈ, પહોંચી તો ગયા ગાંધીધામ જંक्शन. अब चलिए रेलवे का जो थिंक टैंक है वो क्या निर्णय लेता है, इस पर सारा आधार है। ये है અહીં ઘણા પેસેન્જરો ઉતરવાના છે. આ જુઓ, ઉતરવાના શરૂ પણ થઈ ગયા. આગળથી પણ ઉતર્યા आगे भी बहुत हैं। અને પાછળથી પણ ઉતર્યા. અને આપણો આ ડબ્બો, तो ચાલો, ट्रैफिक के लिए तो મને લાગે છે रेलवे को रोने की कोई जरूरत કે અહીં આ ડબ્બામાંથી પણ ઉતર્યા છે ઘણા લોકો. જે અવાજો આવતા હતા એ બંધ થઈ ગયા છે. જુઓ, આખો ડબ્બો ખાલી. ही खाली हो गया। ચાલો, પહોંચ્યા તો ખરા. भुज मेरे जैसे गिने चुने लोग होंगे। હવે ટ્રેનનું એન્જિન પાછલા ભાગમાં જશે, રિવર્સલ થશે. કારણ કે જે દિશામાંથી આપણે અહીં ગાંધીધામ આવ્યા એ જ દિશામાં આપણે પરત જવાનું છે. પણ લાઈન હશે જુદી ભુજની, કે જે આગળ જતાં दोनों साइड में ટ્રેન એની ડાબી તરફ વળાંક વળી જશે, આદિપુર તરફ. ये सामने તો कोई અહીં ગાંધીધામ પ્લેટફોર્મ ઉપર ઘણી બધી સગવડો પણ છે. આ જુઓ, ये है एस्केलेटर ऊपर जाने આ સામે છે એસ્કેલેટર ઉપર જવા માટે અને નીચે આવવા માટે પણ. ઉપર જવાનું એસ્કેલેટર બંધ છે, જ્યારે નીચે આવવા માટેનું એસ્કેલેટર ચાલુ છે. આમ કેમ? ચાલો જરા ચેક કરી જોઈએ આ ઉપર જઈ શકાય છે કે નહીં. અરે વાહ, આ अगर हम મેં खड़े रहे यहाँ तो જુઓ, ये પગ મૂક્યો અને એસ્કેલેટર ચાલુ. वरना रुके रहते हैं। જુઓ, ઉપર જવાનું એસ્કેલેટર ચાલી રહ્યું છે. આ જગ્યાએ મેં જેવો પગ મૂક્યો કે તરત જ ઉપર ચડવાનું એસ્કેલેટર ચાલુ થઈ ગયું. વેરી ગુડ. ऊपर चढ़ने के लिए ગાંધીધામ ઇઝ પ્રોગ્રેસિંગ ફાસ્ટ गांधीधाम इज प्रोग्रेसिंग। વિથ મોડર્ન અમેનિટીઝ. ટ્રેન માટે આ સામે એક ટ્રેન હમણાં જ આવી. આ છે પાલનપુર ગાંધીધામ લોકલ. લોકો આવ્યા છે પાલનપુરથી. આ ટ્રેનની પાછળ પાછળ જ એ ટ્રેન આવી और वहाँ खड़ी है અને સામે ઊભી છે 1 નંબર પ્લેટફોર્મ ઉપર ભુજ બરેલી. એ ટ્રેન બરેલી જાય છે અને આપણે હવે ગાંધીધામથી हम लोग પ્રસ્થાન निकल કર્યું. भुज के लिए। સાત અને 34 આપણે ગાંધીધામ જંકશનથી ઉપડ્યા.
સવારે જ્યારે ભુજથી ઉપડેલા તો એ ટ્રેન 1 કલાકમાં ગાંધીધામ આવી ગયેલી. હવે ચાલો જોઈએ કે આપણે ગાંધીધામથી ભુજ કેટલો સમય લાગે છે. અંજાર અને આદિપુરના હોલ્ટ સહિત 7:35 કહી લો તો 8:35 ભુજ પહોંચવા જોઈએ. પણ ચાલો જોઈએ ક્યારે પહોંચીએ છીએ. જ્યારે પહોંચીએ ત્યારે ખરા. આ પહોંચ્યા આદિપુર. આદિપુરમાં અત્યારે લગભગ અંધારા જેવું દેખાઈ રહ્યું છે, પણ એવું એ સાવ નથી. આદિપુરનું સ્ટેશન પણ બહુ મોટું બનાવ્યું છે. કંડલા કોમ્પ્લેક્સનું વિદ્યાધામ કહેવાય છે આદિપુર. અહીં મહાત્મા ગાંધીની સમાધિ પણ છે. आज पहुंचा છીએ आदिपुर. आदिपुर का प्लेटफॉर्म नंबर 1. પેસેન્જરો કોઈ દેખાતા નથી. આ છે આદિપુરનું એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ કે જ્યાં ટિકિટ બારી ને સ્ટેશન માસ્ટરની ઓફિસ વગેરે વગેરે હોય. આટલા જ વિસ્તારમાં લાઇટોનું અજવાળું જળાહાળા છે. બાકી તો એકાદ લેમ્પ પોસ્ટ લગાવી દીધો છે. ચાલો અહીં પણ લોકો ઉતર્યા તો છે, ચડ્યા નથી. પણ એ તો હવે ચાલ્યા કરે. નવી નવી ટ્રેન છે. એટલો બધો ટ્રાફિક તો તમે આશા ન રાખી શકો, પણ નવી નવી છે છતાં ટ્રાફિક તો છે. અને આ આપણે પ્રસ્થાંતરિત થયા આદિપુરથી. સામે આદિપુરની લાઇટો દેખાઈ રહી છે. સાચું પૂછો તો રેલવે સ્ટેશન અને સામે જે લાઇટો દેખાય છે એની વચ્ચેથી એક રસ્તો પસાર થાય છે. એ રસ્તાનું લેવલ ક્રોસિંગ પણ વચ્ચે આવવાનું છે. ચાલો તમને બતાવું કે જે રેલવે ટ્રેકની પેલે પાર જાય છે. આ છે અહીંનો કોલેજ કેમ્પસ. અહીં ઘણી બધી કોલેજો છે. અનેક વિદ્યા શાખાઓ અહીં આવેલી છે. ચાલો પહોંચ્યા અંજાર. આ છે અંજાર. ભૂકંપ પછી તો અંજાર વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયેલું. જોકે અંજારે ઘણું બધું સહન પણ કર્યું. 8:15. આ છે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, પ્લેટફોર્મ નંબર 1. લોકો બેઠા છે, અમુક બનવાજોગ છે. પેસેન્જરો હોય આ ટ્રેનમાં ચડવા માટેના. સ્ટાફના લોકો પણ હોઈ શકે. ચાલો ઉતર્યા અહીંયા. अंजार में एक पैसेंजर उतरा. અંજારની ટિકિટો કપાણી તો ખરી. यानी अंजार में चढ़ने वाले भी थे और उतरने वाले भी हैं. ये दूसरा उतरा. હોલ્ટ તો આપ્યો. રેલવેનો નિયમ છે કે અમુક ટિકિટો જો જે સ્ટેશનેથી વેચાતી હોય अंजार से એને જ તેઓ હોલ્ટ આપે. ઓછામાં ઓછો કંઈક નિયમ છે. 5, 10, 20 એવો કંઈક નિયમ છે ખરો. पीछे भी
लोग उतरे हैं। डिपार्चर अंजार से हार्डली 2 मिनट रुकी। ચાલો તો ઉપડ્યા અંજારથી. 2-4 જણા ઉતર્યા. ચડ્યા કેટલા એ તો જોઈ ન શકાયું. પણ અહીં અંજારના પ્લેટફોર્મ ઉપર ઘણી બધી લાઇટો છે. સાવ આદિપુર જેમ ઓછી લાઇટો નથી. અહીંના પ્લેટફોર્મને અંજાર ઝળહળતું રાખવામાં આવેલું છે. અંજારથી તો ચાલો નીકળી ચૂક્યા. લ્યો પહોંચી ગયા કુકમા. અહીં ટ્રેન ઊભી શા માટે રહી ગઈ? કુકમા આમ તો અંજાર અને ભુજની વચ્ચે કુકમા અને રતનાલ નામના બીજા આ બે સ્ટેશનો આવે છે, પરંતુ અહીં કોઈ ટ્રેન રોકાતી નથી. જ્યારે પેસેન્જર ટ્રેન ચાલતી ત્યારે એ રોકાતી. આજે શા માટે રોકાઈ છે? બનવાડોક છે કે 8:15 વાગે ભુજથી ઉપડતી કચ્છ એક્સપ્રેસનું ક્રોસિંગ અહીં થાય. બનવાડોક છે. ये कुकमा इंटरमीडिएट स्टेशन है। एक और है रतनाल और कुकमा, भुज से करीब 12 किलोमीटर। લાગે છે કે ટ્રેન નજીક આવી રહી છે. अमूमन કચ્છ એક્સપ્રેસ नहीं रुका करती, તેનું ક્રોસિંગ થવાનું છે पैसेंजर ट्रेन ही रुकती है। અને એ ક્રોસિંગ માટે આપણે અહીં ઊભા છીએ. का मामला आ जाए तो गाड़ी रुकती। ચાલો આ સારો મોકો છે स्टेशन एकदम ક્રોસિંગ જોવાનો. बढ़िया से बना के रखा है, बहुत बड़ा शानदार स्टेशन बनाया है। तो शायद रेलवे का इरादा ये होगा, જુઓ દૂરથી લાઇટો દેખાઈ રહી છે એન્જિનની. रोका जाएगा। चलिए क्रॉसिंग देखते हैं। ट्रेन आती हुई नजर आ रही है। ये थी કચ્છ એક્સપ્રેસ ભુજથી બાંદ્રા ટર્મિનસ, જે ભુજથી 8:15 વાગે ઉપડે છે. તેનું આપણે ક્રોસિંગ જોયું. અહીં સામે એક ગુડ્સ ટ્રેન માલગાડી ઊભી છે. કુકમા રેલવે સ્ટેશન આમ સારું બનાવ્યું છે. એનું કારણ કદાચ એ હોઈ શકે કે અહીં ગુડ્સ ટ્રાફિકનું હેન્ડલિંગ થાય છે. हो रहा है ચાલો ઉપડ્યા કુકમાથી. कुकमा से। મને યાદ આવે છે કે નાનપણમાં અમે જ્યારે ભુજ જતા કંડલાથી, તો એ વખતે લગભગ ટ્રેનોનું ક્રોસિંગ અહીં કુકમામાં જ થતું. આજે કુકમામાં આપણું જે ક્રોસિંગ થયું એના ઉપરથી મને એ યાદ આવી ગઈ. ત્યારે પણ કુકમામાં જ ક્રોસિંગ થતું, આજે પણ કુકમામાં જ ક્રોસિંગ થયું. ચાલો
પહોંચ્યા ભુજ. આખિર ભુજ પહોંચ ગए. સામે જ ઉપર ચડવાની લિફ્ટ છે. અહીં यहाँ सामने ही આ સામે જ લિફ્ટ છે. लिफ्ट से તમે आप તેનાથી ऊपर जा ઉપર ચડી શકો સામાન સહિત. आपको सीढ़ियाँ चढ़ने की जरूरत સીડી ચડવાની જરૂર નથી. અને એ વર્કિંગ કન્ડિશનમાં છે. ચાલો उपसंहार में તો પહોંચી ચૂક્યા છીએ ભુજ. अभी प्रयोग રાજકોટથી ભુજ, ભુજથી રાજકોટ. ઉપસંહારમાં જો મારે જણાવવું હોય તો કહી શકું કે 5 કલાકની આ જર્ની છે ભુજથી રાજકોટ, અને રાજકોટથી ભુજ પણ 5 કલાકમાં આવી શકાય. બાકી તો હવે રેલવેનું થિંક ટેન્ક શું વિચાર કરે છે એના ઉપર બધું નિર્ભર છે. ટ્રેન સારી છે काफी कुछ हो गया. અને એવું કોઈ પ્રોબ્લેમ આ ટ્રેનમાં નથી. સાફ સફાઈ પણ સારી જ રહે છે. अभी ખાવા પીવાની બાબતમાં હવે ભચાઉમાં